બનાસકાંઠાના ડીસામાં રખડતા પશુઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે અને 2 દિવસમાં રખડતા પશુઓના કારણે સર્જાયેલા 2 અકસ્માતમાં 2 યુવાનોએ જીવ ગુમાવ્યા છે। ત્યારે સરકાર રખડતા પશુઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે। ડીસામાં રખડતા પશુઓના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે। ત્યારે ડીસા તાલુકાના બાઈવાડા ગામે રહેતો 23 વર્ષીય મહાવીર ઠાકોર નામનો યુવક ક્રિષ્ના કાઠિયાવાડી હોટલમાં કામ કરતો હતો, જે બપોરના સમયે પોતાનું એક્ટિવા લઈને પાટણ હાઈવે તરફ જઈ રહ્યો હતો। તે સમયે માર્કેટયાર્ડના ગેટ પાસે અચાનક 2 ગાયો રસ્તા વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક્ટિવા ચાલક ધડાકાભેર 13 ડિવાઈડર ટકરાતા તેની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બનાવના પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા। ત્યારે અકસ્માત અંગે જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ અને તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો। ત્યારબાદ યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, પરંતુ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી લોહી વહી જતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। મારું નામ શ્રવણભાઈ ચમનભાઈ ઠાકોર, ગામ બાઈવાડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારે ઘેર દુઃખદ ઘટના બનેલ છે। તે મારા બાબલાનું આજે બપોરના સમયે અવસાન થયેલ છે। મારા બાબલાનું નામ મહાવીરભાઈ શ્રવણભાઈ ઠાકોર ક્રિષ્ના કાઠિયાવાડીમાં નોકરી કરતો હતો અને ત્યાંથી પોતાનું એક્ટિવા લઈ અને ફાર્મ હાઉસ ઉપર જતો હતો ભોયણ તરફ। ત્યાં આગળ અચાનક 2 ગાયો પાટણ હાઈવે ઉપર આવતા તેને ઘટના બનેલ હતી અને ત્યાં ડિવાઈડર ઉપર ફેંકાઈ જવાથી ત્યાં ભાઈના માથાની અંદર ઈજાઓ થવાથી ત્યાં અમે તાત્કાલિક ફોન આવ્યો, પહોંચેલા અને ત્યાં આગળ 108 બોલાવી અને અમે સીધા સરકારી દવાખાને એડમિટ કરેલો। ત્યાં સારવાર બરાબર ન મળતા અમે સીધા પ્રાઇવેટમાં પહોંચી ગયેલા, નંદાણી હોસ્પિટલમાં ઇસ્કોન આઈસીયુમાં। ત્યાં આગળ ખૂન બહુ જ વહી જવાથી ત્યાં આગળ ભાઈ એક્સપાયર્ડ જાહેર કરેલો અને ત્યાં આગળ અમારા ભાઈનો પોસ્ટમોર્ટમ અમે કરાયેલ નથી, બરાબર, અને અમે નીકળી ગયા ત્યાંથી। મારું નામ ઠાકોર કમલેશભાઈ શ્રવણભાઈ, મારો કાલે નાનો ભાઈ એક્સપાયર્ડ થઈ ગયેલો છે કે કારણ કે તે રેસ્ટોરન્ટ ઉપરથી ક્રિષ્ના કાઠિયાવાડી રેસ્ટોરન્ટથી નીકળેલો ઢોર ગાય આવવાથી તેનું એક્ટિવા સ્લીપ ખાતાથી ડિવાઈડર પર પટકાવવાથી એનું માથામાં ઈજાગ્રસ્ત વધારે થવાથી તેની ઇમરજન્સી 108 સારવાર માટે પંસાળીમાં દાખલ કરેલો। ત્યાંથી એને ઇમરજન્સી સારવાર ન મળવાથી પ્રાઇવેટ દવાખાનામાં દાખલ કર્યો। ત્યાંથી પ્રાઇવેટ દવાખાનામાં દાખલ કરવાથી એનું લોહી વધારે પડતું નીકળવાથી તેનું એક્સપાયર ડેટ જાહેર કરેલી હતી। અને મારી નમ્ર એટલી વિનંતી છે કે જો પશુ ઢોર રખડતા છે હાલ બજારની અંદર એ વધારેમાં વધારે એક્સિડન્ટનો ભય લાગે છે। એટલા માટે કે આ ભય એક્સિડન્ટનો રોકાય એના માટે નમ્ર અપીલ છે સરકારને કે આનું કોઈક નિવારણ લાવે।